રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીની આગાહી છે। મતદાનના દિવસે તાપમાન 42 ડિગ્રી જવાની આગાહી। રાજ્યના અમુક ભાગોમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી। સુરત, પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે। ભાવનગરમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી આસપાસ નોંધાયું। અમરેલીમાં 40 ડિગ્રી, સુરતમાં 40 ડિગ્રી તાપમાન છે। સુરેન્દ્રનગરમાં 39, અમદાવાદમાં પણ 39 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું। વાત કરીએ કંડલાની, જ્યાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ કેશોદમાં 38.6 ડિગ્રી તાપમાન રહ્યું। 15 થી 17 મે સુધી આ પ્રકારે તાપમાન રહેવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી। એપ્રિલ મહિનો કે જે અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો, જ્યાં લૂ લાગવાની ઘટનાઓ પણ સામે આવી હતી। મે મહિનામાં પણ 17 મે સુધી હવામાન વિભાગે 39 થી 40 ડિગ્રી તાપમાન રહે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરી છે। સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી, જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ સહિત ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ, અમદાવાદમાં પણ ગરમીનો પારો 39 ડિગ્રી આસપાસ રહ્યો।